આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. સુપ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદાએ ભાવનગર શહેરના સદરનગર ખાતે આવેલી અંકુર શાળાની ખાસ મુલાકાત લીધી હતી. અંકુર શાળા ખાતે માનસિક દિવ્યાંગ બાળકો એટલે કે જેને લોકો મંદબુદ્ધિવાળા બાળકો કહે છે તેવા બાળકો અભ્યાસ કરે છે. જે બાળકોને પોતાની જાતે કંઈ જ કરવાની ખબર પડતી નથી તેવા બાળકોની સંભાળ રાખી અને અંકુર શાળા ખાતે માનસિક રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે આજરોજ ભાવનગરની સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની મુલાકાતે સુપ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદા ખાસ આવી પહોંચ્યા હતા. ભાવનગર શહેરના ખાતે જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાના આયોજન દરમિયાન પોતાનો સમય કાઢી અને અંકુર શાળા ખાતે ખાસ મુલાકાત લીધી હતી. પ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદાએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ બાળકોને ભગવાનનું સ્વરૂપ છે અને પોતે આ બાળકોના દર્શન કરી પોતાને ધન્ય માને છે. અને આજે તેની મુલાકાત લઈ ખબર પડી કે સૌરાષ્ટ્ર અને એમાં પણ ભાવનગરમાં અંકુર શાળા જેવી સંસ્થા છે જ્યાં આવા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પોતાની અવસ્થાને લઈને આવ્યા છે. આવા બાળકોને ભગવાનને મળીને ખૂબ આનંદ થયો. કથાકાર જિજ્ઞેશ દાદાની મુલાકાત દરમિયાન મોટિવેશન સ્પીકર નિહલબેન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. એટલે પછી એને એના માતા પિતા પણ હવે તો અડધું કરવા લાગ્યા. એક વખતના સમય એને લાગી ગયું, તમને કદાચ નહીં ખબર, ભલે આ લોકોને કહેવાની ભાષા એની પાસે આપણને નથી, પણ તમે જે કંઈ કરો છો એની અંદર સમજાય બધું છે અને બધું જ સમજાતું હોય છે, કારણ કે એમને એક ચેતના અંદર છે. જેમ અન્ય પશુઓની પક્ષીઓની ભાષા એકબીજા સમજી જાય છે, એમાં આપણા પણ મનુષ્યમાં પણ આવું છે. ન બોલવાથી ક્યારેક ક્યારેક આંખોની વાત પણ આંખોથી સમજાઈ જતી હોય છે, હૃદયની વાત હૃદયથી સમજાઈ જતી હોય છે. તો એ માણસની અંદરથી એ દુર્બુદ્ધિ હોવા છતાં પણ લાગે એવું મારા માતા પિતા મને આવું અડધું તર્ક મારે નથી રહેવું, એટલે નીકળી જાય છે. નદીના કિનારે જઈ પોતાનું જીવન પસાર કરે છે.